તમારી ગાડીમાં અગર આ વાળી ચેકલાઇટ આવતી હોય દેટ મીન્સ એ એન્જિન ઓઇલની ચેકલાઇટ છે. દેટ મીન્સ કે એન્જિન ઓઇલમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે છે, પણ એમાંથી એક પ્રોબ્લેમ એ છે કે યા તો એની ક્વોન્ટિટી બહુ વધારે છે યા તો બહુ ઓછી છે. હવે કેવી રીતે ચેક કરવાનું આવો તમને બતાવો. હવે નો મેટર તમારી કોઈ પણ ગાડી હોય એમાં ડિપસ્ટિક તમને મળશે. મારામાં ઓરેન્જ કલરની રિંગ છે, પણ યુઝ્યુઅલી યલો કલરની રિંગ હોતી હોય છે. હવે તમારે બસ ખાલી આને ખેંચવાનું છે એટલે આવી એક રોડ એમાંથી બહાર નીકળશે. હવે આપણે શું કરશું કે આ રોડને છે ને આપણે પહેલા ક્લીન કરી લેશું. તો તમે અહીંયા જોશો કે આમાં બે ડોટ છે. આ વાળું જે છે મિનિમમ ક્વોન્ટિટી માટે છે, આ મેક્સિમમ ક્વોન્ટિટી માટે છે. એટલે જે અગર તમારું એન્જિન ઓઇલ આ બંનેના વચ્ચે હશે દેટ મીન્સ કે ક્વોન્ટિટી બરાબર છે. તો હવે આપણે આ ડિપસ્ટિકને પાછું અંદર ઇન્સર્ટ કરશું અને આખું નીચે સુધી જવા દેશું. પછી પાછું એને બહાર કાઢશું. સો હવે તમે જોઈ શકો છો કે મારું જે એન્જિન ઓઇલ છે એ ઓલમોસ્ટ જે મેક્સ વાળું જે લેવલ છે એના સુધી પહોંચી જ ગયું છે. દેટ મીન્સ કે એન્જિન ઓઇલની ક્વોન્ટિટી તો બરાબર છે, પણ છતાં પણ એ એન્જિન ઓઇલની લાઇટ આવે છે. દેટ મીન્સ કે બીજી કંઈક પ્રોબ્લેમ છે, તો તમારે મેકેનિક પાસે જલ્દમાં જલ્દ પહોંચી જવું જોઈએ. હવે આમાં ઓફકોર્સ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે અગર તમારી ગાડી ચાલુ હતી તો 5-1 મિનિટ માટે ગાડીને બંધ રાખવી પડશે, સો દેટ એન્જિન ઓઇલ જે આખા એન્જિનમાં ફરી ગયું છે એ સેટલ ડાઉન થઈ જાય પેનમાં, અને પછી આની પ્રોપર રીડિંગ આવશે. નકર એ રીડિંગ ખોટી આવશે. સો આવા જ વિડીયોઝ માટે અને તમારી કારને થોડી વધારે સારી રીતે જાણવા માટે ફોલો કરો ઓટો મેં રાખીને.